તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સ્વાગતિયા અને સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. આજે આપણે આવ્યા છીએ આપણા કાકાની વાડીએ અને કપાસ છે જે વીણવાનો હતો. અત્યારે આમાં ઘણું ખરું તો વીણાઈ ગયું છે. આ અમારે કાકાની વાડી છે ને એક મેરેજમાં જવાનું હતું એટલે આપણે મેરેજમાં જવાના છીએ, પણ પહેલાં મેં કીધું કાકાની વાડીએ થતા આવી. ગામ છે ધોળાદરી ને કડિયાળી બેની વચ્ચે. કપા તો તમને ખબર જ છે, ઓણના વરામાં વરસાદ પડ્યો એટલે કપાની કઈ રીતની હાલત છે. હકીકત ભાઈ આ ખેડૂતો બધા છે ને એ બહુ મજબૂત મનોબળ વાળા માણસો કહેવાય. કેમ કે મેં જે અત્યારે આવ્યો હું ખેતરે, અને આ ખેતરે આવીને મેં જે આ બધો અહીંયા કપાસ છે કપાસ જોયો જ્યારે મને એમ થયું કે નહીં, હકીકતે આ લોકો મજબૂત મનોબળ વાળા માણસો કહેવાય કે જે આટલું બધું કરતા, એટલી એક સાઈડથી જોવો તો આમ દેશની સેવા અથવા દેશને કેટલું અનાજ પૂરું પાડે આ બધું કરતાય છતાંય તે અમુક ટાઈમે વરસાદ અને કુદરતી આફતના કારણે એનો પાક વિખોરાઈ જતો હોય છે, છતાંય મજબૂત મનોબળ રાખીને હસતા રહી છે. આવું યાર સપોર્ટ કરવો જોઈએ આપણે બધા ખેડૂતોને, જેથી એ લોકોને મજબૂત મનોબળ બન્યું રહે. આપણે પ્યોર અને કુદરતી આવું વાડીનું સરસ મજાનું ખાવાનું મળતું રહે. જ્યાં અમારા કાકાની વાડી છે, આ અમારા કાકાની રિક્ષા છે, અને તલ વાવેલા છે વાડીમાં. તલ તો વાઢવાની તૈયારી લાગે. આ અમારો કાકાને ત્યાં કૂવો છે મસ્ત, થોડો કુંડો છે. અહીંથી આવી રીતની વાડી છે. બહુ મસ્ત વાતાવરણ હોય યાર વાડીએ. અમુક ટાઈમે સિટીમાંથી વાડી આવીએ ને એટલે સિટી તો ઠીક છે, આપણું તો કહેવા જેવું છે ખાલી સિટીનું કાંઈ એવું ખાસ છે નહીં, પણ અમુક ટાઈમે વાડી આવીએ ને તો આમ બહુ અનેરો આનંદ આવે એમ થાય. સરસ મજાનું વાતાવરણ છે અને મજા આવી ગઈ એવું લાગે. ક્યારેક ટાઈમ લઈ અને આવી રીતે વાડીએ હું તો કહું જેને હોય ને એને ઘડીક કલાક કાઢી, કલાક 2 કલાક આખો દિવસ જે કંઈ ટાઈમ મળતો હોય કાઢી અને આવવું જોઈએ, જેથી આ બધી ભાગદોડવાળી જિંદગી છે ને એમાં થોડીક શાંતિ મળે ભાઈ. થોડા રોટલાનો કે ક્યારેક સેવ ટમેટાનો કે મસ્તનો પ્રોગ્રામ રખાય અને રાતે બધાને ભેગું થવાય. હા, કદાચ ભણતું ન ભણતું એ બધું તમારો પ્રશ્ન છે, પણ બધાને ભેગું થવાય ભાઈ. હું તો બાકી તમને વાડી હું દેખાડી દઉં છું. આપણે ઉપર વૈયા જઈએ. આ આપણી માણકી તો ત્યાં આપણી માણકી છે. ઓહો, અહીંયાથી તાળો લાગે છે. કાંઈ વાંધો નહીં, તમને અહીંથી બહારથી બતાવી દઉં. અમારી વાડી છે અમારા કાકાની. આ રસ્તા ઉપર ભેહું દાદા તારે ભાઈ. આ બધો કુદરતી અનુભવ છે જે અહીંયા ન જોવા મળે. આવતું એવું છે જરાક ટાઈમ કાઢી. બાકી તો એક મેરેજમાં જવાનું છે તો આપણે જઈએ મેરેજમાં, જોઈએ ખાવા પીવાનું વ્યવસ્થા અને વરરો તો કેવો તૈયાર થયો છે ત્યાં મળીએ. હા તો ફોટો નથી લેવાનો. હા, અમારે ટીંકુડું છે. આ વિડીયો ઉતારવાનો છે યુટ્યુબમાં, પછી તારો વિડીયો ફેમસ થવાનો. હા, ઉતારી નાખ્યો. હા, અમારે ટીંકુ છે નાનું એવું. અમે વાડી આવ્યા છીએ અને ટીંકુ પાસે અમે ઘડીક બેઠા હતા. હું તો સવારમાં ઘડીક બેઠો હતો, પછી ટીંકુ સૂઈ ગયું હતું
હવે અમે જઈએ છીએ રાજુલા. તારે આવું છે? નથી આવું? કેમ? પછી આવી. હા તો ટીંકુ ટાટા કહી દે બધે. હા હવે અમે જઈએ રાજુલા. હાલો આવજો. તો આપણે હવે આવી ગયા છીએ ફાઇનલી અત્યારે હવે ઓફિસે. બહુ વાત તો તમને ખબર છે, મેરેજમાં ગયો, વાડીએ ગયો અને બહુ લાંબુ બધું થાક લાગ્યો છે આજ. અને ઓફિસે જ રોજનું કામ તો તમને ખબર જ છે, હોય જ છે મારે. પણ મને એક વિચાર એવો આવ્યો છે કે હું જે યુટ્યુબની અંદર ડેઇલી વ્લોગ્સ મૂકું છું, તો એ વ્લોગ્સની અંદર થોડા મ્યુઝિક બેકગ્રાઉન્ડ અને થોડુંક એડિટિંગ ચેન્જ કરું. પણ અમુક વાર થાય છે કેવું કે યુટ્યુબના કોપીરાઇટ્સ આવે છે અને કોપીરાઇટ્સમાં થોડાક પ્રોબ્લેમ્સ આવી જાય છે. હા, યુટ્યુબવાળા કદાચ સર્ચ માર્યું હોય તો વિધાઉટ કોપીરાઇટના મ્યુઝિક અને મીમ્સ આપે પણ છે, પણ એ ફરીથી હું કદાચ એડિટિંગમાં એડ કરું તો પાછું કોપીરાઇટ આવે છે. એટલે એના કારણે થઈને વિડીયો અને એવી ખરાબ હાલતમાં રિફ્યુઝ થઈ જાય અથવા બંધ થઈ જાય છે અથવા ડાઉન વિડીયો થાય છે. જે આખા દિવસનો બ્લોગ શૂટ કર્યો હોય, મહેનત કરી હોય બધી પાણીમાં જાય છે. એટલે કદાચ બેકગ્રાઉન્ડ મ્યુઝિકને હું વિચારું છું આગળ કદાચ એડિટિંગ કઈ રીતનું કરવું, કઈ રીતનું નહીં. કેમ કે એમાં મહત્ત્વની વસ્તુ છે કોપીરાઇટ ન આવે એ રીતનું કરવું. અને આમે એવો તો લગ્ન ગાળો એવો છે એટલે આપણે બહાર આવવા જવાનું બહુ રહેશે. એટલે નોકરી ને લગ્ન ગાળો ને બધું થોડી એમને વધવાની છે. અને આપણે ગુજરાતનું વસ્તુ તમને ખબર છે, મહા મહિનામાં કેવું હોય બધું ક્યાં છે ખબર છે. તકલીફ છે ને એ એક એવી છે કે ગમે એવું વ્યવસ્થિત શોર્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકીએ કે કોઈ પણ નાનું એવું મ્યુઝિક મૂકીએ ને તો યુટ્યુબમાં ખબર નહીં કઈ જગ્યાએથી કઈ રીતે કોપીરાઇટ થાય છે. એની પાસે મારી પાસે હજી એ બાબતનું થોડુંક નોલેજ ઓછું છે. થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવશે, થોડુંક લાવશું. પણ હા, કન્ટિન્યુઅસલી હું બનાવું છું વ્લોગ, થોડુંક આમાં ધ્યાન દઈશ, થોડુંક આમાં ફોકસ કરીશ તો વ્લોગને બહુ સારા એવા એડિટ પણ કરીશ અને બહુ સારું એવું થશે. પણ કન્સિસ્ટન્સી જોશે, બીજું કંઈ લાંબુ નથી. પણ હા, વ્લોગ તો ડેઈલી ઉતારવાના છે અને બહુ સારા વ્લોગ ઉતારવાના છે. હવે તો જો કે બધે બહાર આવવા જવાનું અને બધા લગ્ન ગાળો શરૂ થશે એટલે રેગ્યુલર બધી વાર રહેશે. અને સાથે આપણે જોબ પણ છે તો તમને ખબર છે. તો આ વ્લોગ જોઈ લેજો. આમાં હા, મેરેજમાં ગયો તો ને યાર, એમાં થોડોક હું લેટ પહોંચ્યો હતો, જેના કારણે થઈ અને અમુક વસ્તુ આપણે વિયામ કરવાનું, અમુક વસ્તુ છે એ શૂટ થવામાં થોડુંક ડિલે થાય અથવા તો મોડું પડે. પણ પહોંચવામાં લેટ થઈ ગયું ને એટલે એના કારણે થઈને થોડુંક અમુક સીન ઓછા આવ્યા છે. અને એ ઓછા સીન આવ્યા એના કારણે થઈને તમને થતું છે કે મેરેજમાં ગયો પણ જમવાનું એટલું જેટલું હું થોડુંક લેટ પહોંચ્યો હતો, તો સોરી એના માટે. બાકી આગળના બધે પરફેક્ટ બ્લોગ આપણે ઉતારશું. અને બાકી કંઈ તમારી રીતે હોય તો બ્લોગ જોઈ અને સજેશન મને જરૂરથી દેજો કે આ સુધારો અથવા આ રીતનું કરવાની જરૂર છે, જેથી હું મારા બ્લોગમાં પરફેક્શન અથવા તમને મનપસંદ ગમતા હોય એ રીતના બ્લોગને શૂટ કરી શકું. બાકી આ બ્લોગ કેવો લાગ્યો એ કહેજો, આમાં શું સુધારા વધારાની જરૂર છે. અને આગળકાલે બીજો નવો બ્લોગ આવશે, ત્યાં સુધી આ બ્લોગ જોઈ નાખજો. સબસ્ક્રાઈબ અને શેર અને લાઇક તો કરી જ નાખજો. બાકી નાખો, આપણું બ્લોગ કાલે આવશે. આવજો, ટાટા, બાય બાય.